બાકી હું તો આશ્રમ 5 વર્ષ ખાલી ભારતના મેળા બંધ થઈ જાય તો અમે અડધા ભૂખે મરી જાય એમ છે. અમારા માટેની કોઈ સરકાર ને એક જ સરકાર, રાજા ધીરાજ મહાકાળ, અમે એને માનીએ. હા બાપુ. હું આ સંવિધાનને નથી માનતો, મારા અગાઉના વિડીયોમાં બોલેલો છું, હું તિરંગાને નથી માનતો. હા એ વાત છે. જોકે હું જ્ઞાતિવાદમાં માનતો નથી. હું એક જ કહેવા માંગુ, કોઈને કાંઈ બનવું નથી, ખાલી માણાના પેટના બની જાવ એટલે વાર્તા પૂરી થઈ. વાહ બાપુ વાહ. સનાતન ધર્મ વિશે એને હું સનાતન ધર્મ વિશે કાંઈ કહેવા માંગતો નથી. બધાના નાના મગજ બંધ છે, જેથી ઉઘડશે ને તેથી ઓટોમેટિક સમજી જાય. એ જ નહીં નહીં નહીં. એ તો એમ કે 62 વયો જાય તો સારું. હા તો આશ્રમ ખાલી થાય તો આશ્રમ કબજો ખાલી કરાવે. થાય. આપણે અહીંયા બેઠા બેઠા પછી પત્તે રમ્યા કરાય, દારૂ પીધા કરાય એમ. હું સ્વામીના ગઢડા ગોળ લેવા ગયો, હા મુસલમાનની દુકાન. હા મોટી ઉંમરના બાપા બેઠા થઈ. બાપુ આ તલવાર શું કામ રાખો? મેં કીધું અમને અમારાની બીક છે, તમારી નથી. જય ગિરનારી મિત્રો, મહાશિવરાત્રિના પર્વમાં આપણે સંત દર્શનમાં આપણે અત્યારે હાલ છીએ શ્રી દેવગિરી બાપુ પાસે, જે હિન્દુ રાષ્ટ્રના એક પ્રખર સંત છે. એમની પાસેથી આપણે હિન્દુ શું કહેવાય, અથવા તો હિન્દુનું શું કર્તવ્ય છે, અથવા તો સનાતન ધર્મ શું છે, એના વિશે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ. તો નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ ભગવાન. ઓમ નમો નારાયણ. બાપુ ખરેખર હિન્દુ કોને કહેવાય એ અમને કહો. હિન્દુ, પહેલી વાત તો કે ભારતની ધરતીમાંથી હિન્દુ છે જ નહીં. હિન્દુ છે એ એક વ્યવસ્થા છે. હા બાપુ. સનાતની છે, સનાતની. અને ધર્મ સનાતન સ્થપાણ. હા બાપુ. સનાતની છે, હા પણ એ હવે આંગળીને વેઠે ગણો એટલા. હા બાકી કોઈને ધર્મ પ્રત્યે કે સંસ્કૃતિ પ્રત્યે કોઈને ભાવ કે લાગણી હોય એવું મને ક્યાંય દેખાતું નથી. આજે તમે જો સાધુ સંતો અગાઉના સમયમાં તમે થોડા પાછળ વયા જાઓ, હા બાપુ, તો રાજા મહારાજાઓ સાધુને સલાહ સૂચન મુજબ રજવાડા હાલતા. હા તો મારું એવું સર્વે કરેલું છે કે સૌરાષ્ટ્રનું કોઈ ગામ એવું નથી કે જ્યાં આશ્રમ ખાલી નથી. હા આશ્રમ બધા પેક છે, બધા સંતો બેઠા જ હોય. પહેલી વાત તો એ કે આઝાદ ભારત, હા બાપુ, આઝાદ આઝાદ એ કાગળ ઉપર છે. બીજા નંબરમાં હિન્દુસ્તાન એ કાગળ ઉપર છે. હિન્દુસ્તાન છે જ નહીં. કાલે જ મારે એક કોઈ ગામડાની મેટલ આવી બાવાજીની, જસદણ તાલુકાનું ગામડું છે, કે બાપુ આપણને સમાધિ માટે જગ્યા મળે કે ન મળે, જો હિન્દુસ્તાન હોય કાયદેસર હા તો સાધુની સમાધિ જ લાગે, દુનિયા આખીને ખબર છે. હા લાગે લાગે. જો કબ્રસ્તાન માટે જગ્યા મળતી હોય તો સમાધિ માટે જગ્યા મળવી જોઈએ. 100% બાપુ. બરોબર. હા બાપુ. મદ્રેસાઓ અને મસ્જિદોમાં સાધુ સંતોને પગાર મળે તો સાધુ મુસલમાનોને ફકીરને પગાર મળે તો સાધુને મળવા જોઈએ કે નહીં? મળવા જોઈએ. પછી કોઈ પણ ગામની હદ હોય, અહીંયા આશ્રમ હોય, હા